સાબરકાંઠાના ઈડરના રેલવે અંડરબ્રિજમાં દૂધ વહેતો થયો હતો। ઈડર રેલવે સ્ટેશન નજીકના અંડરબ્રિજમાં ભ્રષ્ટાચારીઓના પાપે દૂધ વહેતો થયો હતો, જેમાં લાલોડા, સાપાવાડા, કુકડિયા, શેરપુર, હસનપુર, સૌગઢ, છાવણી સહિતના માર્ગોને જોડતો રોડ બંધ કરવામાં આવ્યો હતો। જલારામ મંદિર રેલવે સ્ટેશન વિસ્તારના રહીશોને અંડરબ્રિજને પગલે હાલાકી પડી રહી છે। રેલવે તંત્ર દ્વારા અંડરબ્રિજમાં પાણીનો નિકાલ ન કરાતા લોકો રોષે ભરાયા છે, જેમાં અંડરબ્રિજમાં દૂધના પાણી ભરાતા બંધ કરાયો હતો। રેલવે ઓથોરિટી સામે સ્થાનિક સહિત વાહન ચાલકો અને રાહદારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ રેલવે તંત્રના ભ્રષ્ટાચાર દૂધના વિડીયો વાયરલ કર્યા હતા, જેમાં ઈડરના શહેરીજનો સહિત રાહદારીઓ અને વાહન ચાલકો માટે ઈડરમાંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે। અંડરબ્રિજના ચાલુ કામો દરમિયાન કોન્ટ્રાક્ટર સહિત રેલવે વિભાગે કરેલા વચનો નિષ્ફળ થયા છે। આમ ચોમાસાની ઋતુમાં રેલવેના અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર।